વાંકાનેર તાલુકાના સધારકા ગામ નજીક ચેકડેમમાંથી અજાણ્યા યુવકની ઈજાના નિશાનો સાથે લાશ મળી આવતા ચકચાર. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સધારકા ગામની સીમમાં આવેલ ઓઢ તરીકે ઓળખાતા ચેકડેમમાંથી એક 35 થી 40 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાની માહિતી ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઝાલાએ પોલીસને આપતા જ વાંકાનેર તાલુકા પીએસઆઈ એલ.એ. વરગા, ડીવાયએસપી સમીર સાડા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો, જેમાં લાશને પાણીમાંથી બહાર કાઢતા મૃતકના શરીર તથા માથામાં તીક્ષ્ણ હથિયારોથી ઈજાના નિશાન સામે આવતા પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાના બનાવની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી મૃતકની ઓળખ મેળવવા તથા મોતનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ બનાવમાં પ્રાથમિક દ્રષ્ટિએ મૃતકની કોઈ અન્ય જગ્યાએ હત્યા કરાયેલ હોય અને લાશને અહીં ફેંકવામાં આવી હોવાની માહિતી સ્થાનિક ગ્રામજનો પાસેથી મળી રહી છે.